નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. કોટ જિલ્લા પંચાયત અને કોટ તાલુકા પંચાયત સીટ પર ભાજપનો જ્વલંત વિજય. ધોળકા ભાજપ કાર્યાલયમાં જીતનો જશ્ન મનાવાયો. ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલી સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે કોટ જિલ્લા પંચાયત સીટ અને કોટ તાલુકા પંચાયત સીટની યોજાયેલી ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ બંને સીટોના પરિણામ ચૂંટણી અધિકારી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. કોટ જિલ્લા પંચાયતની સીટ પર ભાજપના ઉમેદવાર કલ્પેશ જગદીશચંદ્ર સોલંકીને 8,811 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણભાઈ આલાભાઈ જાદવને 2,932 મત મળ્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુરેશભાઈ ગણેશભાઈ મકવાણાને 198 મત મળ્યા છે. જ્યારે નોટોમાં 187 મત પડ્યા છે. આમ કોટ જિલ્લા પંચાયતની સીટ ઉપર ભાજપના ઉમેદવાર કલ્પેશ જગદીશચંદ્ર સોલંકી વિજેતા થયા છે. જ્યારે કોટ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ દશરથસિંહ વાઘેલાને 1,919 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સંદીપ વલ્લભભાઈ દંતેલિયાને 1,262 મત મળ્યા છે અને નોટામાં 52 મત મળ્યા છે. આમ કોટ તાલુકા પંચાયત સીટ પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ દશરથસિંહ વાઘેલા વિજેતા થયા છે. કોટ જિલ્લા પંચાયત અને કોટ તાલુકા પંચાયત સીટો પર ભાજપનો જ્વલંત વિજય થતાં ધોળકા ખાતે ભાજપ કાર્યાલયમાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો. ફટાકડા ફોડી એકબીજાને પેંડા ખવડાવી મોઢા મીઠા કરવામાં આવ્યા હતા અને વિજેતા બંને ઉમેદવારોનું ફુલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે મહેન્દ્રસિંહ મંડોરા, વિષ્ણુભાઈ પરમાર, કાંતિલાલ નક્કુમ, પ્રવીણભાઈ ડાભી, દેવેશભાઈ પટેલ, મુકેશભાઈ ઠાકોર, ભરતસિંહ વેગેડ, રાજુભાઈ જોશી, અશોકભાઈ મકવાણા સહિત કોટ સીટના ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર હતા. અમદાવાદ જિલ્લા પંચાયત અને ધોળકા તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો ખૂબ અને ભવ્ય વિજયથી વિજેતા થયા છે અને આ જીત અમારા તમામ તાલુકાના કાર્યકર્તાઓ, આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તેમજ સંગઠનના પદાધિકારીઓની જીત છે અને લોકોએ મૂકેલો ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ એની જીત છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા જીત થવાનું કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હંમેશા ચૂંટણી હોય કે ના હોય લોકો જોડે ગુજરાત સરકારની, કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડ્યું આ એનું પરિણામ અને યોજનાઓ પાછી ઘેર ઘેર સુધી તમામ લોકો સુધી પહોંચાડીને એનું એ લોકોને ભાન કરાયું ત્યારે આ જીત થઈ છે. અને આ જીતમાં આશીર્વાદ આપરૂપી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું કામગીરી દેશ લેવલે અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, જેપી નડ્ડાજી હોય, CR પાટીલ સાહેબ હોય, અમિતભાઈ શાહ સાહેબનું કામ હોય, આ બધા નાના મોટા પ્રશ્નો, લોકોએ કરેલા કામો અને જે રાષ્ટ્રીય નેતાગીરી અને પ્રદેશની નેતાગીરી બંનેની જે કામ કરવાની પોલિસી અને લોકોને જે ખાસ કરીને તો છેલ્લા બજેટમાં જે 12 લાખ રૂપિયા સુધીનું ઇન્કમ ટેક્સમાં આપ્યું છે, બાદ આપ્યું છે ઇન્કમ ટેક્સમાં 12 લાખ સુધીની આવક, એની પણ ખૂબ મોટી અસર જે કર્મચારીઓ છે એની ઉપર પણ પડી છે. ખેડૂતોને જમીન ધોવાણના પૈસા જે નુકસાન થયું હતું એના તમામ લોકોના ખાતામાં પૈસા જમા થયા છે, એની પણ ઘણી બધી અસર થઈ છે. આયુષ્યમાન કાર્ડ લોકોને આપ્યા છે, કિસાન સન્માન નિધિ, આ બધી યોજનાઓ, સરકારી યોજનાઓ, PHC હોય, CHC હોય, દરેક યોજનાઓનો લાભ જે લોકોને મળ્યો છે એ લોકો સુધી અમે અમારા કાર્યકર્તાઓએ ધોળકાના વિધાનસભા સીટના તમામ આગેવાનો કાર્યકર્તા, ભલે જિલ્લા સીટમાં નહોતા તેમ છતાં પણ તમામ કાર્યકર્તાઓ કામે વળગી પડ્યા અને ભારતીય જનતા પાર્ટીના ઘર ઘર સુધી લોકોનો સંપર્ક કરી અને ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારોને ખૂબ ભવ્ય રીતે અત્યાર સુધીમાં લોકસભા હોય, વિધાનસભા હોય કે રેગ્યુલર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં જે મત મળતા હતા એનાથી પણ વધારે મત, ઓછું મતદાન હોવા છતાં પણ ખૂબ ભવ્ય વિજય અપાયો છે. એટલે તમામ કાર્યકર્તાઓનો અને ધોળકા વિધાનસભાના વિસ્તારમાં આવતા તમામ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલાઓ, પદાધિકારીઓનો તમામનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય, વંદે માતરમ. ગુજરાત 20 ન્યૂઝ ધોળકા. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.